7 મે 1998ના રોજ અમેરિકામાં એક બાળકનો જન્મ થયો. તેનું નામ હતું જીમી ડોનાલ્ડસન. આજે દુનિયા તેને મિસ્ટર બીસ્ટ તરીકે ઓળખે છે. બાળપણમાં જીમીને વિડિયો અને ઇન્ટરનેટમાં ખૂબ રસ હતો. ત્યારે જીમી ઘણીવાર યુટ્યુબ પર સમય પસાર કરતો. તેને આશ્ચર્ય થતું કે કેટલાક વિડિયો લાખો લોકો કેમ જુએ છે. કિશોરાવસ્થામાં તેણે પોતાનો યુટ્યુબ ચેનલ શરૂ કર્યો. તે સમયે તેની પાસે કોઈ મોટી ટીમ નહોતી, કોઈ મોટો કેમેરો નહોતો અને કોઈ મોટી કંપની પણ નહોતી. તે માત્ર એક સામાન્ય છોકરો હતો જેનું એક સપનું હતું, સફળ યુટ્યુબર બનવાનું. શરૂઆતના વર્ષો સરળ નહોતા. તેના વિડિયો પર બહુ ઓછા વ્યૂઝ આવતા. ઘણા વિડિયો પર તો 100 કે 1000 વ્યૂઝ પણ મુશ્કેલીથી આવતા. ઘણા લોકો આવી સ્થિતિમાં યુટ્યુબ છોડી દે, પરંતુ જીમીએ એવું કર્યું નહીં. તે સતત શીખતો રહ્યો. કયા પ્રકારના વિડિયો લોકો જુએ છે, થંબનેલ કેવી હોવી જોઈએ, ટાઇટલ કેવી રીતે લખવો, લોકો વિડિયો ક્યાં છોડે છે. તે કલાકો સુધી આ બાબતોનો અભ્યાસ કરતો. તેની ખાસ વાત એ હતી કે જ્યારે કમાણી થવા લાગી ત્યારે તેણે મોટા ભાગના પૈસા પોતાની મોજ શોખમાં ખર્ચ્યા નહીં. તેણે તે પૈસા ફરીથી વિડિયો બનાવવામાં લગાવ્યા. દરેક નવા વિડિયોને અગાઉના કરતાં વધુ સારો બનાવવાનો પ્રયત્ન કર્યો. સમય જતાં તેની સાથે એક ટીમ જોડાઈ. હવે તે એકલો નહોતો. તેની ટીમ નવા વિચારો શોધતી, વિડિયો બનાવતી અને મોટા પ્રોજેક્ટ પર કામ કરતી. પછી તેણેની બહાર પણ કામ શરૂ કર્યું. તેણે ફીસ્ટેબલ્સ નામની ચોકલેટ બ્રાન્ડ શરૂ કરી. તેના અન્ય બિઝનેસ અને પ્રોજેક્ટ પણ વધવા લાગ્યા. આજે મિસ્ટર બીસ્ટ વિશ્વના સૌથી લોકપ્રિય યુટ્યુબ ક્રિએટર્સમાંથી એક છે. કરોડો લોકો તેના વિડિયો જુએ છે અને તેની કંપનીઓ કરોડો ડોલરનો વ્યવસાય કરે છે. પરંતુ તેની સફરનો સૌથી મોટો પાઠ એ છે કે સફળતા એક દિવસમાં નથી આવતી. વર્ષો સુધી ઓછા વ્યૂઝ, સતત મહેનત, નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા અને હાર ન માનવાની આદતે તેને અહીં સુધી પહોંચાડ્યો. એક સામાન્ય હોકરાથી વિશ્વના સૌથી મોટા યુટ્યુબર્સમાંથી એક બનવાની આ સફર બતાવે છે કે મોટા સપના જોનાર વ્યક્તિ લાંબા સમય સુધી સતત પ્રયત્ન કરે તો ઘણું હાંસલ કરી શકે છે.